અને સાહેબ જોકે અત્યારનો આધુનિક યુગની માલપા યુટ્યુબની દુનિયાની માલપા સાહેબ માં ભગવતી મેલડીનો પ્રતાપ છે. મારી ઘણી બધી વાર્તાઓ રિલે થઈ ગઈ છે ને આપ બધા સાંભળતા આવીશો સાહેબ, એમાં કોઈ અજાણા નથી. પણ કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું સાહેબ મેલડી આપે. પછી ગોરખી વાળી મેલડી હોય તો ભલે, વડગામના પાધર વાળી હોય તો ભલે, કોઈ અમારા ભગવા ભેખની હોય તો ભલે, કોઈ જાપાના ખીલમાં બેઠી હોય તો ભલે, અને સાહેબ સેલો માણસનો વિહામો ક્યાંક શમશાન ઘાટમાં બેઠી હોય તો ભલે. પણ સાહેબ દુનિયાની માલપા મેલડી એવું દેવું દેરું છે સાહેબ, મેં પોતે ખાતરી કરી લીધી છે અને મેં પોતે સૂત્ર બનાવ્યું છે કે દુનિયાની માલપા જેટલી માતાજીઓ બેઠી ને સાહેબ એ પલ્લાસેઠ ગંજીપતાના 52 પન્ના છે. હો હા, પલ્લાસેઠ ને કહું છું કે ગંજીપતો એની માલપા તો અજાણ નથી, મને વિષય છે સાહેબ. હા, આમાં ધંધો જે હોય ખુલ્લો, અને મેલડી પાસે સોરી રાખો એ તમને આગળ હાલવાય નહોતું, એની પાસે ખુલ્લી બાટે જ રમાય સાહેબ. દુનિયાની માલપા સાહેબ જેટલી વિશ્વમાં માતા બેઠી ગંજીપતાના 52 પન્ના છે, પણ પલાસેઠ ગંજીપતાના 52 પન્નામાં કાળીનો એકો હોય ને તો મારી મેલડી. મારી મેલડી કે એક દી બની જા કાળા માથાના માનવી, મારા મેલડી નો બની જા, બની જા. દુનિયાની માલપા એકવાર ભલા માણા મારી મેલડીની સામે આમ નજર તો કર સાહેબ. નજર કરીને દુનિયાની માલપા તને કોઈએ નો આપ્યું એવું જો આપીને ઉભી રહું તો એક દુબળા માણસની મેલડી આપું સાહેબ. આજનો જે માંડવો છે એની મારે તમને એક વાત ઉપર લઈ જવા છે. મેલડી શું કરે જગતની માલપા. અને સાહેબ ઘણી ઘણી વાર્તાઓમાં મેં કીધું છે, પણ મેલડીનો એટલો પાવર છે કે સાહેબ અત્યારના જે ટેકનોલોજી આધુનિક જે મશીનની માથે તપાસ કરે ને, કોઈ પણ ડોક્ટર હોય ને સાહેબ એને સાથી ઠોકીને કહી દેજો કે તારું ભણતર પૂરું થાય ને ત્યાંથી અમારી હિન્દુની મેલડીનો એકડો ફૂટાય સાહેબ. ચામુંડા મારી માતાજી, મારી મેલડી. પણ બાપ ચૌહાણ પરિવારની માલપા જેના કુળની માથે મારી ભગવતી આ ચામુંડ નું સિમ્બોલ તો લાગી ગયેલું છે, જેની કુળ ગોત્રની દેવ ચામુંડા છે સાહેબ. માઈ માં છે બીજા વગડાના વાસે સાહેબ. ગાંડી ગયેલી મઠની બહેનારી માં હોય તો ભલે, અને જન્મની દેનારી માં હોય તો ભલે બાપ. એવા ચૌહાણ પરિવારની માલપા જગદીશભાઈ ચૌહાણ અને એના ધર્મપત્ની હંસાબેન, જેના આંગણે મારી ચામુંડાની દયાથી ખાઈ પીવે ને પોતાનો કુટુંબ પરિવાર, પોતાના કુટુંબ કબીલા આનંદ અને મોજનો વારા કરે છે સાહેબ. પણ એવા જગદીશભાઈ ચૌહાણના પુત્ર રાજેશભાઈ કવિ કે ઘર મેં લખ્યા કિરદાર, સઠીના કોઈ દી સુકે નહીં, હુનર કરો હજારી આખર વેળાએ આડા ફરે. બાળકનો જન્મ થાય ને સઠીના છઠ્ઠા દિવસે વિધાતા જે લેખ મારે ને મેખ ન કોઈ મારી શકે સાહેબ. એવા રાજેશભાઈ અને પોતાના ધર્મપત્ની બીનાબેન, જેને સંસારના સુખની માથે, સંસારના માર્ગની માથે, આ સંસારના મહાજળની માલપા બે માણસે સજોડે જેને ડગલા માંડ્યા સાહેબ. પણ કવિ કે માંડ્યા વગર મળે નહીં કોઈને ધન, સોરું અને ધર્મ.
સાહેબ કોઈ પણ માણા એમ કે કાલ પલાસ પાસે કાંઈ નતું આજ કરોડપતિ બની ગયો, માંડ્યા વગર ન મળે. મારા શબ્દ ઉપર ધ્યાન આપજો. જોકે માંડવા તો આપ કાયમ કરતા હોય, પણ સાહેબ હવની કેણી કોઈની ગાયકી અલગ હોય. હું સ્પેશિયલ સાહેબ વાર્તાનો કલાકાર છું. કવિ કે માંડ્યા વગર કોઈને મળે નહીં, ધન સોરું ને ધર્મ. ધન કહેતા રૂપિયા. તમારા નસીબમાં કોઈનું ચોરીને લાવો 5 દિવસ રહ્યો, 6 દી ગાડી આવી જાય. માંડ્યા વગર ન મળે કોઈને ધન સોરું. સોરું કહેતા દીકરા દીકરી જે આપણા નસીબમાં હોય. માંડ્યા વગર ન મળે ધન સોરું ને ધર્મ. પછી હુનર કરો 1000, રાતે ખાતર પાડી આવો, આખર વેળાએ આડા ફરે. સાહેબ બીજે દી ગાડી આવે ને ચોકમાં ભરે, ચોકમાં કાઢે, હો ફૂલેકું કાઢે. ઈ તમને હદે નહીં સાહેબ, 5 દી હારા લાગે. પણ એવા બાપ મારા ભાઈ શ્રી રાજેશભાઈ અને બેન બીનાબેને આ સંસારના મહાજળ સાગરની માલપા પોતાના દેહને ઝંપલાવ્યો સાહેબ. રાજેશભાઈ અને બીનાબેને બે પોતાના આ મહાજળ સંસારના ભવસાગરની માલપા બે પોતાના દેહને ઝંપલાવ્યો સાહેબ. ડગલે ને પગલે તુહી ચામુંડા, તુહી ચામુંડા, તુહી ચામુંડા. પણ જેના નસીબની માલિપા સાહેબ, જેને 100 દીકરીઓનું સુખ જેને ભગવતી આપ્યું, ખોળો કોઈથી ખાલી નથી હોતો સાહેબ. જેના નસીબની માલિપા 6 દીકરીઓ મારી ભગવતી ચામુંડાના મઢની માલિપા મોડિયો મીંડોળ ઉતાર્યા, ત્યાર પછી બીનાબેનના ખોળે 6 દીકરીઓનો જેને જન્મ થયો સાહેબ. દીકરીઓનો જન્મ થયો, પણ જન્મદી દેનારી જનેતા મારી ભગવતી ચામુંડાની સામે તાર બાંધીને એટલું જ કે હે માં, એ મારા ચૌહાણ પરિવારની કુળ ગોત્રની દેવ મારી ચામુંડા, મારા આંગણાની માલપા મારી તે મને રોટલો તો ટુકડો તો આપ્યો છે. મારી 100 દીકરીઓ હામટી આંગણાની માલપા રમે છે. મારી કાલ મારી દીકરીઓના રૂડા લગ્ન લેવા છે ને. એ મારી વિષભુજાની ચામુંડા, મારી હરિભુવાની ભક્તિની દેવ, મારી દીકરીઓના આંગણે મારા આંગણે લીલા માંડવા નખાશે ને, એને જવતલનો હોમનાર નથી બાળી, તને કાંઈ થાતું નથી મારી ચામુંડા. તારી પાસે મારી ભગવતી શું પણ બીનાબેન મારી ચામુંડાને આવી દલીલ કરે. બાજુમાં નાની મોટી 6 દીકરીઓ પોતાની જન્મ દેનારી જનેતાના ખંભે હાથ મેકીને એમ કે કેમ માં આજ તારી આંખોની માલપા આહુડા કેમ છે? પણ સાહેબ વજ્રનું કાળજું કરીને બીનાબેનની વાતને ભૂલી જાય, દીકરીઓને માથે હાથ મેકીને એમ કે કાંઈ નહીં બેટા. પણ સાહેબ 6 દીકરીઓમાં સૌથી મોટી નામ જેનું સપનાબેન છે સાહેબ. અમુક વાતની એવી વેદના હોય ને સાહેબ, વાતનો ઘાટ ઘડવો હોય ને, અમે ગાયકો એનો ઘાટ નો ઘડીએ સાહેબ. કાચી માટીનો પિંડ બનાવીને ચાકડાની માથે મેકીને કુંભાર જે બનાવે ને, કોડિયા બનાવે, કોયડી બનાવે, ઘડો બનાવે, મોરિયો બનાવે, એમ સાહેબ કોઈ પણ તમે અમારા કાને વાત દ્યો, એ વાત એક કાચી માટીના પિંડ જેવી છે. પણ સાહેબ એનું જે રૂપક બનાવવું ને, અમુક એવી વેદના વાળી વાત હોય છે સાહેબ, અમે ન બનાવી શકીએ. સપનાબેન પોતાની નાની 5 બહેનોને એકવાર આંગળીએ દોરીને મારી ચૌહાણ પરિવારની ભગવતી મારી વિષભુજાળી 2 મુખવાળી ચામુંડાના મઢે આવી. 1 દીવો 3 અગરબત્તી કરીને 6 બહેનો નાના નાના ફરાકના ખોળા પાથરી અને તેથી સપનાબેન મારી ચામુંડાને કહે છે કે એ મારી માતાજી, એ માં તું તો મારા બાપની દેવ છો દેવ, અને મારી અમે તો એક ગાયનો અવતાર, એક તારી કળોઈ ઓબડા, અમે તારી પાસે શું માગી શકીએ માં? પણ
તેથી સાહેબ એ 100 બહેનો મારી ભગવતી ચૌહાણ પરિવારની જાગતી જોત મારી ચામુંડાને સામે હાથ જોડી અને બીનાબેન, તુલસીબેન, પૂજાબેન, જ્યોતિબેન, ગોપીબેન અને સ્વામીબેન, આ 6 દીકરીઓ માં ભગવતી ચામુંડાને કહેશે કે માં સાહેબ શબ્દ એક શબ્દને જો પારખવા જેવો શબ્દ છે. 6 દીકરીઓ મારી ભગવતી ચામુંડાને મારી સપનાબેન શું કહે છે? એ માડી અમે છો બેનો ઘરમાં એકલી હાથ જોડી અને 100 બહેનો માગે છે કે હે માં મારી દુનિયાની માલપા અમે અબળાયું તારી પાસે શું માગીએ માં? પણ સાહેબ દીકરીઓની આંખની માલપાથી બોર જેવડા જયારે આહુડા પડવા માંડ્યા ને ત્યારે મારી વેશ ઉજાળી ભગવતી ચામુંડાના પાલખની માલપા જે ફળું હતું ને સાહેબ, ફળાની માલપા મારી ચામુંડા બેઠી રોવા માંડી ગઈ. દીકરી રવા દે બાર. દુનિયાની માલપા વિધાતાના લેખની માલપા મેઘ અમે નો મારી શકીએ બાપ. પણ સાહેબ 6 દીકરીઓ જયારે માં ભગવતીને નમસ્કાર કરી મસ્તક નમાવી અને માની જે રજ હતી મઠની માલપામાં હાથ માથે મેકી માં ભગવતી ચામુંડાની ચરણ રજ માથે ચડાવીને 6 દીકરીઓ તો ત્યાંથી હાલી નીકળી. પણ ચૌહાણ પરિવારના મઠની માલપા મારી ચામુંડા વિચાર કરે ગો દુનિયાની માલપા કદાચ દાઢી મૂછના ધણી મને પોકાર કરે 400 ગૌના દરિયા વિંધીને જો વહી જતી હોય હે, આજ મારી દીકરીઓ મને યાદ કરે અને મઠની માલપા જો બેહી રહું તો હું ચૌહાણની ચામુંડા નહીં ભાવ.
ગજરો બને 12 નો મારી સમય મેઘની રાજનો સમય બની ગયો, રાતના 12-1 નો સમય થયો અને ચૌહાણ પરિવારના મઠની માલપાથી પાલકની માલપાથી મારી ભગવતી ચામુંડાએ ડગલા માંડ્યા. આવો સાહેબ ક્યાં જાય? ચૌહાણના કુળ ગોત્રની માલપા વડગામના પાથરની માલપાથી લાવેલી કાળી નાગણી મારી મેલડીના દરવાજાને મારી ચામુંડાએ ખખડાવ્યો. સાહેબ માણસનું હગું હોય એમ દેવ દેવના હગા હોય. જોજો સાહેબ, આપણાથી કોઈ કામ ન થાય હોય તો આપણે રાતે હોતા તો વિચાર કરીએ કાલે ઓલા કાકા મળે ને એને કહું એટલે મારું આ કામ થઈ જાય છે. અને મારી ચૌહાણ પરિવારની મારી ભગવતી ચામુંડા 2 મુખ વાળીએ રાતના 1 ના ટકોરે મારી વડગામના પાથરની માલપાથી આવેલી કાળી નાગણી મારી મેલડીના દરવાજાને ખખડાયો. બાઈ હોતી શોક જાગેશ, મારી ભગવતી ચામુંડાને આવતા જોઈને મારી હવા વેતની નાગણી મારી મેલડી ઝડપ દઈને સાકી ગઈ. આવો બેન, ઓશિતા આવવાનું કારણ ઓશિતા આવવાનું કારણ આટલું મારી મેલડીએ પૂછ્યું ને ત્યાં મારી ભગવતી ચામુંડાની 2 આંખોના ખૂણા ભીના થયા. તેથી મારી મેલડી એટલું બોલી કે હે બેન ચામુંડા, એ મારી ચૌહાણ પરિવારની દેવ, મારી બેન ચામુંડા, માણાની માથે દુઃખ પડે ને માણા કદાચ રોવા માંડે, આજ તું દેવ જેવી દેવ આજ રોવા કેમ બેઠી છો? અને તેથી રડતા રતીએ મારી વેશ ભૂજાળી ચામુંડા એટલું બોલી કે મારી મેલડી દેવ, આજ દિવસ ઉગે રાજેશની 3 દીકરીઓ આવી હતી ને, 3 મોટી ને 3 નાની, 6 દીકરીઓ આવીને મારા મઠની માલપા જે કલ્પાંત કરી ગઈ ને, એ મને એમ કહેતી હતી કે માં મોર પીછની રાખડી બનાવી અને રક્ષાબંધન નો દિવસ આવે ને એ દુનિયાની બહેનો દીકરીઓ આનંદમાં પોતાના જવતલિયાને રાખડીઓ બાંધે. મારી અમારા તો નસીબ ફૂટલા છે, અમારા આંગણાની માલપા એ નથી. બોલી હંભળ મારી બાઈ ચામુંડા, મારી વાત હંભળ. એ ભાઈ 6 દીકરીઓ તારી પાસે કલબાંધ કરતી, ધા પોકાર કરતી. હા, અને તેથી મારી મેલડી એટલું બોલી કે મારી ચામુંડ દેવ, જેથી અમરિયો દૈત ગાના કરકાની માલપા જઈને બેહી ગયો ને તેથી જગતેત્રી હે દેવાળું ફરતી ઉભી રહી, કોઈથી નતો નીકળ્યો ને કે ના તારો હુકમ થયો ને ગાયના કરકામાંથી મેં મેલડીએ કાઢ્યો તો ને કે હા. તો એ ચૌહાણની ચામુંડા, ઈ તારો પરિવાર છે, ચૌહાણ પરિવાર તારા છે અને રાજેશ તારો દીકરો છે. એના આંગણે જો દીકરો દેવો હોય ને તો એકવાર મને વડગામના ટીંબાની મેલડીને હુકમ તો કર, પછી હું જોઈ લઉં કેમ દીકરો નથી થતો. મેલડી તને રજા આપું, મારી બાઈ તને રજા આપું.